चलो હવે આપણે ઓકે ચેપ્ટર નંબર 8 પતી ગયું ગઈ વખતે ઓકે આમાં જે અમુક ઉદાહરણ હતા એ તમને જાતે લખવા આપેલા બહુ સહેલા હતા એટલે આવડી ગયા હશે અને ના આવડે તો કહેજો પછી ક્યારેક શીખવાડશું ઓકે હવે આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 9 તરફ બરાબર છેલ્લા 5 ચેપ્ટર હજી આપણે બાકી છે 9 10 11 12 13 9 10 11 12 13 અને 1 ઓકે ટોટલ 6 ચેપ્ટર બાકી કહેવાય એમ તો પણ ઘણું બધું કેન્સલ છે બધા ચેપ્ટરમાં એટલે ચેપ્ટર ફટાફટ પતી પણ જશે ઓકે તો ચેપ્ટર નંબર 9 છે 2020-21 એટલે ખાસ તમારા લોકો માટે આટલું કેન્સલ છે ઓકે આ લખેલું છે ઉપર કેન્સલ તો ફોટો પાડો તો ફોટો પાડી લેજો નહીતર હું ગ્રુપમાં તમને મોકલી આપીશ કે આટલું તમારે તૈયાર નથી કરવાનું લખવાનું છે ખરું બરાબર હું તમને બધું જ ચલાવીશ તમારે લખવાનું બધું છે ખાલી તમારે એક્ઝામ માટે તૈયાર નથી કરવાનું બાકી લખજો બધું જ બરાબર આપણે કરાવીશું બધું તમને તો ઉદાહરણ 4 થી 8 છે 9 થી 23 25 28 સ્વાધ્યાય 9.3 આખું કેન્સલ સ્વાધ્યાય 9.6 એ પણ આખું કેન્સલ પ્રકરણ સ્વાધ્યાય 9 છે એમાં દાખલા નંબર 3 5 12 13 અને 17 આટલા કેન્સલ છે એટલે આટલા આપણે તૈયાર ના કરો તો ચાલે ઓકે તો આગળ વધીએ હવે ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરીએ વાલા બધા આવી ગયા છે નહીં આયા એ રહી ગયા અચ્છા ઓકે ચેપ્ટર નંબર 9 ખાસ તમને આ ચેપ્ટર માટે શું આવડવું જોઈએ સંકલન આવડવું જોઈએ વિકલન અને સંકલન બે ભેગા થઈને આ ચેપ્ટર બનેલું છે ચેપ્ટર નંબર 9 નામ છે વિકલ સમીકરણો વિકલ સમીકરણો જોવા જાવ તો આ ચેપ્ટરમાં મેઇન 3 મેથડ છે ઓકે એમાંથી એક મેથડ એ લોકો ઉડાડી દીધી છે આ વખતે ઓકે મેઇન 3 મેથડ છે ભલે 6 સ્વાધ્યાય સુધી છે પણ મેઇન 3 મેથડ આપણે તેને કહીશું ઓકે એ ધીરે ધીરે આવશે પહેલા ચેપ્ટરના નામની વાત કરીએ વિકલ સમીકરણો નામથી ખબર પડી જાય વિકલ એટલે ક્યાંક ના ક્યાંક વિકલન હોય અને સમીકરણ તો આપણને ખબર જ છે આપણે બધું લખીએ છીએ રેખીય સમીકરણ 2 ઘાત વાળું સમીકરણ 3 ઘાત વાળું સમીકરણ તો વિકલ સમીકરણનો મતલબ એવા સમીકરણ જેની અંદર વિકલન આવતું હોય જેમ કે ઓકે એવા સમીકરણ જેની અંદર વિકલન આવતું હોય જેમ કે એક એક્ઝામ્પલ લખીએ નીચે તો કે આ રીતે છે d2y એટલે કે આ d2y/dx2 દ્વિઘાત બે ઘાત છે ને અહીંયા તમને બે દેખાય મતલબ આ દ્વિતીય વિકલન કહેવાય પ્લસ આવું કંઈક લખું છું અત્યારે 3dy/dx + 2y = 0 તો આ સમીકરણ છે એક સમીકરણ જ છે બહુપદી જેવું દેખાતું હશે બે ઘાત એક ઘાત ઘાત નથી બહુપદી જેવું દેખાય અને ક્યાંક ના ક્યાંક અંદર વિકલન છે આ બે વખતનું વિકલન આ એક વખતનું વિકલન તો આવા સમીકરણ જે બહુપદી સ્વરૂપે ગોઠવાયેલા હોય અને સાથે સાથે જેની અંદર આવું વિકલન આવતું હોય એની વાત આપણે આખા ચેપ્ટરમાં કરવાની છે મતલબ આ ચેપ્ટરમાં આપણે કરવાની છે તો આવા સમીકરણને વિકલ સમીકરણ કહેવાય વિકલ સમીકરણ છે શું એ તો ખ્યાલ આવી જ જાય બરાબર નામ જેવું કામ છે અને આપણે શું કહીશું વિકલ સમીકરણ એક વ્યાપક સ્વરૂપ એવું હોય અત્યારે આપણે જે ભણવાનું છે બરાબર કે આપણે આ જે પણ આખું ચેપ્ટર છે એની અંદર જે સમીકરણોને ઉકેલવાના આવશે એ સમીકરણનું સ્વરૂપ અત્યારે આવા પ્રકારનું હશે dy/dx = g of x ઓકે જ્યાં y = fx આ રીતનું હશે અભિષેક દેસાઈ ઓકે ઓકે તો આવા પ્રકારના સમીકરણને વ્યાપક રીતે શું કહેવામાં આવે છે વિકલ સમીકરણ
અત્યારે આપણે આવા પ્રકારના સમીકરણને ભણવાના છે. મતલબ જે મેં 3 મેથડની વાત કરી એ 3 મેથડ આવા સમીકરણ માટે છે કે ખાલી તમને dy by dx દેખાય છે મતલબ એક જ વખતનું વિકલન. પછી 2 વારનું હોય 3 વારનું હોય 4 વારનું વિકલન એ બધું તમારે ભણવાનું આગળ જઈને એન્જિનિયરિંગમાં કે બીએસસી માં. અત્યારે આપણે ખાલી એક જ વખતનું વિકલન હોય એ જ ભણવાનું છે 12મા ધોરણમાં. એ પણ 3 મેથડ ની અંદર. આ બધું તો આવશે દ્વિતીય તૃતીય બધું આવશે. ચલો ચેપ્ટરના નામ વિશે તમને ખ્યાલ આવી ગયો છે. એનાથી આપણે આગળ કરીએ. ઓકે, તમારી જોડે ચોપડી હોય તો ચોપડી જોડે રાખજો. હમણાં પેલું સ્વાધ્યાય 9.1 ચાલુ થશે એટલે તમારે એ ચોપડી જોડે હોવી જોઈએ. ચલો તો નામ આપી દીધું આપણે વિકલ સમીકરણ. હવે આ વિકલ સમીકરણ માટે બે પ્રકારનું તમને કહી શકીએ આપણે આમાં. એક આવે છે સામાન્ય વિકલ સમીકરણ. સામાન્ય વિકલ સમીકરણ, ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, ઓડીઈ કહેવાય જેને, ઓડીઈ, ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન. અને બીજો ભાગ આવશે આંશિક ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે આંશિક વિકલ સમીકરણ. ભાઈ ટાઈમ સરાવન રાખો બધા. આંશિક વિકલ સમીકરણ. ઓકે, સામાન્ય એટલે ઓર્ડિનરી, વિકલ એટલે ડિફરન્શિયલ અને સમીકરણ ઇક્વેશન. આંશિક એટલે પાર્શિયલ. ઓકે, તમને કહેવામાં આવે છે પીડી, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 9 માં આ જ વસ્તુ ભણવાની છે. ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન છે શું એની વાત કરી. આપણે આ વસ્તુ ભણવાની અત્યારે એ નથી. ઓકે, જો બને એક ઉદાહરણ આપું તમને નીચે લખીને ખ્યાલ આવી જાય કે છે શું. તો સામાન્ય વિકલ સમીકરણ એટલે એવું થાય કે આપણે જે લખતા હોઈએ dy by dx, મતલબ શું થાય કે y નું x ની સાપેક્ષ વિકલન. કોની સાપેક્ષ વિકલન છે? x ની સાપેક્ષ. તો સામાન્ય વિકલ સમીકરણ એટલે એવું કે જેની સાપેક્ષ વિકલન લેતા હોય એવું આ એક જ ચલ પદ હોય. ઓકે, એટલે કે આ dy by dx એટલે એવું ધારો કે હું અહીંયા લખું છું d2y by dx dy. આવું પણ બધું ભણવામાં આવશે, અત્યારે નહીં આવે. આ બધું એન્જિનિયરિંગમાં આવશે. તો નીચે તમને બે ચલ પદ દેખાય, એક x પણ છે ને y પણ છે. આને વિચારો તો તમારા માટે એક જ ચલ પદ કે આખા સમીકરણમાં એક જ ચલ પદ હોય. ઓકે, ચલ પદ બે કહેવાય, y પણ કહેવાય ને x પણ કહેવાય, પણ જે વિકલ લઈએ છે એ એક જ ચલ પદની સાપેક્ષમાં હોય. અને અહીંયા જે વિકલન દેખાય છે તમને x અને y બંનેની સાપેક્ષમાં, એટલે જે ચલ પદ છે એવા બે એની સાપેક્ષમાં વિકલન હોય તો એને પછી આંશિક વિકલ સમીકરણ કહેવાય, જે આપણે ભણવાનું નથી આવતું. આપણે ચેપ્ટર નંબર 9 માં ધોરણ 12 માં સામાન્ય વિકલ સમીકરણ જ ભણવાનું છે. ઓકે, એટલે આમાં એવું કહી શકીએ ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષ વિકલન, સ્વતંત્ર ચલની સાપેક્ષ વિકલન. જો તમને નીચે લખીને બતાવી, ચલો એક નીચે એક્ઝામ્પલ જ લખી દઉં કે ચલ પદ એક જ હોય, મતલબ જેની સાપેક્ષ વિકલન લઈ રહ્યા છે એક જ હોય, એટલે કે આવું બધું d2y by dx square plus 3dy. હમણાં જે લખેલું એવું જ ઉદાહરણ કે તમે જો છેદમાં x જ છે, મતલબ આવું એક જ ચલ પદ જેની સાપેક્ષમાં વિકલન, ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષ વિકલન, એને કહેવાય સામાન્ય વિકલ સમીકરણ. ઓકે, આ બધું યાદ રાખવાની જરૂર છે નહીં આપણે, બરાબર? આપણે આગળ શીખવાના વાળા આવશે. અને જ્યારે આંશિક વિકલનની વાત કરતા હોઈએ ત્યારે એક કરતા વધુ સ્વતંત્ર ચલની સાપેક્ષ વિકલન. ઓકે, હવે આ છે શું એ તમને આગળના ધોરણોમાં આ રીતે, ચલો એક સમીકરણ લખી આપું અત્યારે તો. ઓકે, આ એક સમીકરણ લખ્યું, આમાં બે ચલ પદ લીધા છે જેની સાપેક્ષ વિકલન લઈ રહ્યા છે x અને y. તો આવાને આંશિક વિકલ સમીકરણ કહેવાય, જે આપણે નથી ભણવાના. આપણે ખાલી આ જ સામાન્ય વિકલ સમીકરણને જ ભણવાના છે. એટલે હવેથી આખું નામ નહીં બોલીએ આપણે, સામાન્ય વિકલ સમીકરણ. આ ચેપ્ટર માટે એને આપણે શું કહી દઈશું? વિકલ સમીકરણ. એ વારે ઘડી હવે સામાન્ય સામાન્ય શબ્દ વાપરીશું નહીં, ખાલી વિકલ સમીકરણ જ શબ્દ વાપરીશું. ઓકે, તો ચેપ્ટરમાં બે ભાગ થઈ જાય, ઓડીઈ અને પીડી. આપણે ધોરણ 12 માં ખાલી ઓડીઈ વિશે ભણવાનું છે અને એમાંય ખાલી પેલું dy by dx ની વાત તમને આગળ જઈને વાત કરીએ. ચલો, તો આટલે સુધી ખ્યાલ આવી ગયો છે. હવે ચેપ્ટરની જે ખરેખર શરૂઆત થાય એ હવે ચાલુ થાય છે. આ તો ખાલી થોડું ઓરલી બેઝિક ખરું. ઓકે, હવે ચેપ્ટરની શરૂઆત થશે જેમાં
પહેલું ટોપિક છે વિકલ સમીકરણની કક્ષા. ધ્યાન રાખજો, પહેલું સ્વાધ્યાય આની ઉપર આધારિત છે. પહેલું સ્વાધ્યાય આની ઉપર આધારિત છે. વિકલ સમીકરણની કક્ષા. નંબર 1 ટોપિક નંબર 1 કક્ષા. ધ્યાન રાખજો જરા. કક્ષા ખરેખર છે શું? બરાબર. તો કક્ષા એટલે મહત્તમ વિકલન. ટાઈમ સર નહીં બેટા. ઓકે, બધા નામ લખી દેજો કે પોતાનું બાકી હોય તો. જો કક્ષા એટલે શું કહેવાય, હું મારા શબ્દમાં તમને યાદ રખાવડાવીશ. મહત્તમ વિકલન. બાકી એની વ્યાખ્યા આપણે એની જરૂર છે નહીં. કોઈ પણ દાખલો હોય એમાં મહત્તમ વિકલન કેટલી વાર છે એ જોવાનું. એ એની શું થઈ જાય, કક્ષા થઈ જાય. ઓકે, એનું હમણાં ઉદાહરણ આપીએ છીએ. કક્ષાને ઇંગ્લિશમાં ઓર્ડર કહેવાશે. અને બીજો શબ્દ આવશે તમારા માટે પરિમાણ. એટલે બંને ભેગા કરીને તમને ઉદાહરણ આપું એટલે તમને વધારે ખ્યાલ આવશે. કક્ષા એટલે મહત્તમ વિકલન સાદા શબ્દોમાં. બાકી વ્યાખ્યા એવી છે, વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને. પણ એટલું બધું ક્યાં યાદ રાખવું? આપણે ખાલી આટલું યાદ રાખો, મહત્તમ વિકલન એને કહીશું આપણે કક્ષા. કેવી રીતે હમણાં વાત કરી. અને પરિમાણ એને પણ હું મારા શબ્દોમાં જ કહી દઈશ, મહત્તમ વિકલનની મહત્તમ ઘાત. ઓકે, મહત્તમ વિકલનની મહત્તમ ઘાત. હવે આ બંને છે શું એના માટે તમને ઉદાહરણ જ આપું છું. અને પરિમાણ એને ઇંગ્લિશમાં કહેવાશે ડિગ્રી. ડિગ્રી એટલે જેને ઘાત આપણે કહી શકીએ. ઓકે, અને આમાં બીજી એક ખાસ વસ્તુ નોટ કરીને યાદ રાખવાની આપણે. ઓકે, ઇંગ્લિશમાં લખું થોડુંક તો, ફ્રી ફ્રોમ રેડિકલ એન્ડ ફ્રેક્શન. એનો મતલબ એવો થાય કે તમને પરિમાણ ક્યારે નહીં મળે. ઓકે, ફ્રી ફ્રોમ લખ્યું છે એનો મતલબ આનાથી દૂર રાખવાનું છે. રેડિકલ એટલે આપણે પેલા ખૂણા વિશે ખ્યાલ છે. ખૂણો આપણે 2 સ્વરૂપે લખતા હતા, ડિગ્રીમાં હોય, રેડિયનમાં હોય. ઓકે, તો અહીંયા મેં શબ્દ વાપર્યો છે રેડિકલ, મતલબ રેડિયન. એટલે ખૂણામાં ન હોવું જોઈએ. આપણે એટલું મગજમાં રાખવાનું કે ખૂણામાં વિકલન હોવું ન જોઈએ. ચલો થોડુંક એ લખી આપું પાછું. ખૂણામાં વિકલન ન હોવું જોઈએ. ઓકે, ખૂણાની અંદર વિકલન ન ચાલે. હવે આ બધું છે શું, હમણાં એક ઉદાહરણ આપીએ એટલે ઓટોમેટિક બધું ખ્યાલ આવી જશે. અને ફ્રેક્શન એટલે આપણે અપૂર્ણાંક ઘાત કહીએ ને કે 1/2 3/2, તો આ પણ ના હોવું જોઈએ. ઓકે, આવી બધી ઘાતો 1/2 3/2 આવું એ પણ ન હોવું જોઈએ. અને આ બંને વસ્તુ ન હોય. જો હવે ઉદાહરણ આપું એટલે તમને થોડી વધારે ખ્યાલ આવશે. ઓકે, તો એક એક્ઝામ્પલ લખીએ. ઓકે, હવે જોઈ લો 2-4 એક્ઝામ્પલ લખું, પછી તમારે ચોપડીમાં જે સ્વાધ્યાય 9.1 આપ્યું છે આના ઉપર જ છે એટલે આખું પતી જશે. કે મેં ધારો કે આવી રીતે લખ્યું d2y/dx², એની ધારો કે મેં 4 ઘાત, dy/dx એની ધારો કે મેં 5 ઘાત પ્લસ y બરાબર 0. આને પહેલા તો આપણે સામાન્ય વિકલ સમીકરણ કહી શકીએ, કારણ નીચે એક જ ચલ છે x જેની સાપેક્ષ વિકલન છે. એટલે આ સામાન્ય વિકલ સમીકરણ, જેને આપણે ખાલી વિકલ સમીકરણ જ કહેવાના છે. હવે પહેલો શબ્દ કક્ષા છે. કક્ષા એટલે જો કે આપણી બાજુમાં મહત્તમ વિકલન. તો તમને અહીંયા વિકલન કઈ જગ્યાએ દેખાય? એક તો અહીંયા વિકલન દેખાય, એક અહીંયા વિકલન દેખાય. અહીંયા 2 વખત દ્વિતીય વિકલન કહેવાય. ઓકે, અને આ પ્રથમ વિકલન આપણને ચેપ્ટર નંબર 5 યાદ હશે. y હોય તેનું પહેલી વારનું વિકલન dy/dx પ્રથમ વિકલન. ફરી કરો તો d2y/dx² લખતા હતા આપણે. ત્રીજી વાર કરો તો d3y/dx³ લખતા હતા. એટલે આ રીતે તો ચાલતું જ જતું હોય. ઓકે, પછી આ dy/dx ને બીજા શબ્દોમાં આપણે આવું કંઈક લખતા હતા y'. પછી આને y' લખતા હતા, ટ્રિપલ ડેશ, એવું કંઈ પણ હોઈ શકે. દાખલો ગણીએ ત્યારે કંઈ પણ આવે. ઓકે, પછી આ y' ની જગ્યાએ આવું પણ હોઈ શકે y1, પછી અહીંયા y2 પણ હોઈ શકે, અહીંયા y3, ગમે તે આ બધાનો મતલબ એક જ થાય. ઓકે, તો અત્યારે તમે આ સમીકરણને જુઓ, વિકલ સમીકરણ છે જેમાં વિકલન છે અને એક સમીકરણ દેખાય છે બહુપદી જેવું. તો હાઈએસ્ટ મહત્તમ વિકલન કેટલી વાર છે? આમાં 1 વાર વિકલન છે અને આમાં d2y/dx² એટલે કે 2 વાર વિકલન છે. તો મહત્તમ વિકલન શું થયું કહેવાય? 2. આ 1 વાર અને આ 2 વાર, તો મહત્તમ 2.
તો કક્ષા એટલે મહત્તમ વિકલન બે વાર છે એની કક્ષા થઈ ગઈ બે, ખ્યાલ આવી જાય. અને બીજો શબ્દ છે પરિમાણ. પરિમાણ માટે મેં શું લખ્યું? મહત્તમ વિકલનની મહત્તમ ઘાત. પહેલો શબ્દ આ છે મહત્તમ વિકલન, એટલે તમારે આ સમીકરણમાં મહત્તમ વિકલનને ધ્યાનમાં લેવાનું અને એની જ મહત્તમ ઘાત તમારે ધ્યાનમાં લેવાની, એની જ કોની? મહત્તમ વિકલનની. તો આખું આપણું આ સમીકરણ, એમાં મહત્તમ વિકલન એટલે આ ભાગ. આને મહત્તમ વિકલન નથી કહેતા આપણે આને જ મહત્તમ વિકલન કહીએ છીએ. અને એની ઘાત હવે પછી મહત્તમ હોય, બરાબર. અત્યારે કેટલી ઘાત છે? 4. તો પરિમાણ કેટલા થઈ જશે? 4. એટલે એવું ના સમજતા, જો અહીંયા 4 ઘાત છે ને અહીંયા 5 ઘાત છે, તો મહત્તમ ઘાત તો 5 થાય, તો પછી પરિમાણ 5, એવું નહીં. એ મહત્તમ ઘાત કોની લેવાની? મહત્તમ વિકલન વાળા ભાગની જ લેવાની. તો મહત્તમ વિકલન એટલે આ છે d2y/dx². એની જ ઘાત તમારે પરિમાણમાં લેવાની. આવી ગયો છે. ઓકે, એક ઉદાહરણ તમને આપ્યું. નંબર 2 જોતા જુઓ. d2y/dx² એની 10 ઘાત પ્લસ d3y/dx³ પ્લસ dy/dx એની 50 ઘાત ઇઝ ઇક્વલ ટુ 2y. તો કક્ષા કેટલી કહી શકીએ? હવે મહત્તમ વિકલન જુઓ. કેટલી વખત મહત્તમ? આ 2 વાર વિકલન, આ 3 વાર વિકલન અને આ 1 વાર વિકલન. તો મહત્તમ વિકલન કેટલી વાર કહેવાય? 3 વાર કહેવાય. તો આ થઈ ગયું કક્ષા 3 અને એની જ ઘાત એ આપણું પરિમાણ. હવે એની ઘાત કરીને જો અહીંયા, તો આની ઘાત કઈ દેખાતું નથી, એટલે આની ઉપર કઈ ના આવે, ઘાતમાં એક તો હોય, કઈ ના હોય ઘાતમાં એક હોય, તો પરિમાણ થઈ જશે આપણા માટે. ખ્યાલ આવી જાય. ઓકે, તો આ રીતે કક્ષા અને પરિમાણ આપણે શોધવાના છે. હવે જે પરિમાણમાં બે વાત કરી, ખૂણામાં વિકલન ન હોવું જોઈએ એની વાત કરો, એના માટે એક બે ઉદાહરણ લખી દઉં. તો જોજો કે આ રીતનું હોય, d2y/dx² એની ઉપર ધારો કે 3 ઘાત છે પ્લસ sin dy/dx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતનું આપ્યું છે. તો આની કક્ષાની વાત કરીએ. કક્ષાને કોઈ લેવા દેવા નહીં, કક્ષા તો મળે છે, પરિમાણ જ લેવા દેવા છે. કક્ષા એટલે મહત્તમ વિકલન. મહત્તમ વિકલન 2 વાર, અહીંયા 1 વાર, તો મહત્તમ વિકલન 2 થયું એટલે કક્ષા 2. અને પરિમાણ જોઈ લો, જે પણ બહુપદી જો કંઈક દેખાય છે એમાં ખૂણામાં વિકલન ન હોવું જોઈએ. તો આ સાઈન છે અને એની અંદર આ ખૂણો કહેવાય, અને ખૂણામાં તમે વિકલન આપ્યું છે, જે ના ચાલે. તો આવું કંઈક હોય તો બિલકુલ ચાલે નહીં, તો પરિમાણ એનું મળે નહીં. એટલે વ્યાખ્યાયિત નથી એવું લખવાનું આપણે જવાબમાં. વ્યાખ્યાયિત નથી અથવા અવ્યાખ્યાયિત બંને શબ્દ વાપરી શકશો. ઓકે, તો પરિમાણ નથી મળતું એનું કારણ શું? કે અહીંયા જે વિકલન, કોઈ પણ જગ્યાનું વિકલન ખૂણામાં આવી જાય, સાઈન નો આ ખૂણો cos હોય, tan હોય, ગમે તે હોય, ખૂણામાં વિકલન આવે તો પરિમાણ આપણને ન મળે, એટલે કે વ્યાખ્યાયિત નથી, એટલે અવ્યાખ્યાયિત આવી જતો હશે. બરાબર છે? તો આવું આપણે ધ્યાન રાખશું. ઓકે, તો આ વાત કરી કક્ષા અને પરિમાણ વિશે. હવે પહેલા સ્વાધ્યાય 9.1 જોઈ લઈએ, પછી આના થોડાક બીજા 2-5 એક્ઝામ્પલ તમને આપો. ચલો, સ્વાધ્યાય 9.1 ચોપડી તમારી જોડે રાખજો, હું રકમ નહીં લખું. બધા જોડે ચોપડી છે ભાઈ? હોય તો જોજો અંદર, કારણ કે હું રકમ નથી લખવાનો, બહુ મોટી મોટી રકમો છે. સ્વાધ્યાય 9.1 નંબર 1, જો ઉપર લખી દઉં છું કક્ષા અને બાજુમાં લખી દઉં છું પરિમાણ. આપણે ખાલી નક્કી કરવાનું છે નંબર 1, કક્ષા અને પરિમાણ. ઓકે, જો પહેલો દાખલો છે તો શું આવશે? કક્ષા બોલો ભાઈ. ચોપડી છે બધા જોડે? પહેલા તો 4. હા, ચોપડી ના હોય તો લઈને બેસજો, કારણ કે ઘણા દાખલા એવા છે જેની રકમ મોટી મોટી હશે. કક્ષા 4 આવશે, કારણ કે મહત્તમ વિકલન 4 દેખાય છે. અને પરિમાણ કેવું આવશે ભાઈ? 1. અવ્યાખ્યાયિત. બરાબર, કારણ કે
પેલા સાઇન આપેલા છે, સાઇન ના ખૂણામાં તમને વિકલન દેખાય તો પરિમાણ થઈ જશે અવ્યાખ્યાયી. દાખલા નંબર 2. ચલો બોલો કેટલો કક્ષા? 1 અને પરિમાણ 1 એની જ ઘાત એટલે કેટલી છે? 1 નથી દેખાતી એટલે 1 સમજવાની થાય. નંબર 3 બોલો કક્ષા 2 છે પાછળના પદમાં અને એની જ ઘાત જોવાની કેટલી થઈ જાય? એની ઘાત 1 પરિમાણ આવશે 1. નંબર 4 ચલો કક્ષા 2 વિકલ્પ છે અને પરિમાણ અવ્યાખ્યાયી. અવ્યાખ્યાયી. કારણ કે ખૂણો આવી ગયો, ખૂણામાં ન મળે. ચલો નંબર 5 બોલો કક્ષા 2 અને પરિમાણ 1 અવ્યાખ્યાયિત નહીં આવે ભાઈ, કારણ કે આમાં સાઇન કોસ ની અંદર વિકલન નથી. સાઇન અને કોસ ના ખૂણામાં વિકલન હોય તો અવ્યાખ્યાયિત. ઓકે, આમાં cos 3x sin 3x વિકલન નથી. તો d2y/dx² જે હતા એની ઘાત 1 એ થઈ જશે આપણા માટે પરિમાણ. ચલો નંબર 6 બોલો 3 વાર અને એની ઘાત 2 બરોબર છે. નંબર 7 હાઈએસ્ટ વિકલન 3 વાર અને એની ઘાત દેખાતી નથી. 1 ઓકે. નંબર 8 હાઈએસ્ટ વિકલન એટલે 1 વાર અને એની જ ઘાત એટલે 1 નંબર 9 હાઈએસ્ટ વિકલન 2 વાર 2 એની જ ઘાત એટલે 1 અને નંબર 10 હાઈએસ્ટ વિકલન 2 વાર એની જ ઘાત એટલે 1 આ પહેલું સ્વાધ્યાય છે એમાં આવી રીતનું આપ્યું છે કંઈક ના કંઈક. ઓકે, એટલે ચોપડી જોડે લઈને બેસજો, ના હોય તો લઈ લેજો. હવે છેલ્લા 2 છે. ઓકે, 11મો અને 12મો MCQ છે, જોડે જોડે લખી જ દઉં. ચલો 11મા દાખલામાં તમને MCQ માં ખાલી પરિમાણ શોધવાનું કીધું છે. ચલો તો પણ આપણે કક્ષા પરિમાણ બંને લઈ લઈએ. કક્ષા કેટલી આવશે દાખલાની અંદર? 2 કક્ષા 2 આવે અને પરિમાણ અવ્યાખ્યાયિત. કારણ કે પેલું ખૂણાની અંદર આવી રહ્યું છે એટલે અવ્યાખ્યાયિત થઈ જશે. ચલો 12મા નંબરની અંદર ખાલી કક્ષા શોધવાની કીધી છે. કેટલી આવી જાય? 2 પરિમાણ નથી કીધું પણ આમ છતાં શોધવું હોય તો કેટલું આવશે? 1 આવશે. બરાબર, કારણ કે આમાં કક્ષા પરિમાણ મળે છે. તો સ્વાધ્યાય 9.1 અહીંયા પૂરું થાય છે. તમે પણ આ જ રીતે ખાલી ટેબલ બનાવીને લખી નાખજો. ઓકે, રકમ સમજી ટેબલ બનાવી લખજો, રકમ લખવાની કોઈ જરૂર નથી, ખાલી રકમ સમજજો. ઓકે, હવે આની અંદર અમુક જે દાખલા નથી આપ્યા, મતલબ એ તમને ખબર હોવી જોઈએ. MCQ માં એક દાખલો એક આવે જ છે MCQ માં, કક્ષા અને પરિમાણ વાળો. તો અમુક એક્સ્ટ્રા ટાઈપના દાખલાઓ તમે ગણાય. ઓકે, જોઈ લેજો. ધારો કે આ રીતનું આપ્યું છે આપણને dy/dx એની ઉપર 1/3 ઘાત અને d2y/dx² એની ઉપર માની લો 1/2 ઘાત. ઓકે, તો હાઈએસ્ટ વિકલન મહત્તમ વિકલન તમને 2 દેખાય છે. બીજી એક વસ્તુ કહેવાની તમને રહી ગઈ કે કક્ષા અને પરિમાણ આ યાદ રાખજો, હંમેશા ધન પૂર્ણાંક હોય. શું હોય? ધન પૂર્ણાંક. ઓકે, કક્ષા અને પરિમાણ બંને હંમેશા ધન પૂર્ણાંક, ધન સંખ્યા એ પણ પૂર્ણાંક, 1/2 3/2 બધું નહીં, પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ સમજી લો. 1 2 3 4 5 6 7 બસ એને કહેવાય ધન પૂર્ણાંક. ઓકે, તો અહીંયા તમે જોશો તો અહીંયા 1 વાર વિકલન અને અહીંયા 2 વાર વિકલન. તો મહત્તમ વિકલન 2 વાર છે. કક્ષા તો 2 મળી ગઈ, પણ પરિમાણ અહીંયા કેવા છે? 1/2 1/3. તો નહીં ચાલે, ધન પૂર્ણાંક છે ને. તમે પહેલા પણ હમણાં કીધું કે પરિમાણમાં ફ્રેક્શન અપૂર્ણાંક સંખ્યા નહીં ચાલે. તો આ 1/2 છે, આ 1/3 છે, આ છેદમાં 3 છે, અહીંયા છેદમાં 2 છે. લસા શું આવે? 2 અને 3 નો લસા 6. એટલે મારે શરૂઆત ત્યાંથી કરવાની. શું કરી જુઓ, 6 લસા હતો તેને ઘાતમાં ગુણ્યા 6 કરી દીધા બંને સાઈડ. એટલે એનાથી શું થાય? અપૂર્ણાંક દૂર થઈ જાય.
1/2 હતા, મેં કેટલા કર્યા 6 વડે ગુણી દીધા. લસા લેવાનો 3 અને 2 નો લસા 6, 6 વડે મેં ઘાતમાં ગુણી દીધા એટલે અહીંયાથી આ બધું ઉડી જાય. અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે અને અહીંયા આવશે 3. તો ચલો મને હવે શું મળી ગયું? dy/dx ની ઉપર 2 ઘાત અને d2y/dx² અને એની ઉપર કેટલી ઘાત 3 ઘાત. હવે તમે જુઓ કક્ષા એટલે મહત્તમ વિકલન, તો મહત્તમ વિકલન અહીંયા 2 વાર. તો કક્ષા કેટલી મળી જશે આપણને? 2. અને પરિમાણ, બોલો પરિમાણ કેટલા લખું? હવે મહત્તમ વિકલનની ઘાત કેટલી છે? 3. પરિમાણ કેટલું થઈ જશે? ઓકે, તો અહીંયાથી ડાયરેક્ટ લખવા જાઓ તમે તો કક્ષા તો 2 મળતી હતી, પર પરિમાણ 1/2 આવે, જે શક્ય નથી. ધન પૂર્ણાંક હોવું જોઈએ, જે 1/2 ને ધન પૂર્ણાંક ના કહીએ આપણે. એટલે હંમેશા પરિમાણ ફ્રી ફ્રોમ ફ્રેક્શન અપૂર્ણાંક ના હોય તો એ અપૂર્ણાંકને પૂર્ણાંક આપણે બનાવી શકતા હોઈએ તો આ રીતે બનાવવાના, અને આપણે બનાવ્યા ત્યારે આપણને ઘાતમાં 3 દેખાય, જેને આપણે પરિમાણ કહી શકીએ 3. ખ્યાલ આવી જતો હશે. ઓકે, તો આવી રીતનું આવે તો પછી આ રીતે તમે આવડવું જોઈએ. ચલો આગળ વધીએ થોડુંક. બીજો એક દાખલો લઈ લઉં. નંબર 2 આવું કંઈક આપ્યું છે, dy/dx પ્લસ y/dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. dy/dx, અહીંયા પણ dy/dx, એટલે જોવા જાવ તો મહત્તમ વિકલન એક જ છે. તો કક્ષા તો એક થઈ ગઈ, પણ પરિમાણ લેવા જઈએ તો આની એક ઘાત, અહીંયા પણ એક ઘાત, પણ આ તમે જોશો આ પાછું ઉપર જાય તો આવું થઈ જાય. y dy/dx ની ઉપર કેટલા આવી જાય? -1. એ ના ચાલે, ધન પૂર્ણાંક હોવું જોઈએ ને, તો આ ઘાત -1 નહીં ચાલે, તો થોડુંક સાદું રૂપ આપવું પડે. તો ચલો લસા dy/dx સાથે ગુણાય તો dy/dx 2 વાર એટલે કે એનો સ્ક્વેર પ્લસ આ y અને આ dy/dx 0 સાથે ગયે એટલે 0. હવે બોલો કક્ષા કેટલી? કક્ષા એટલે વિકલન એક જ વાત છે. કક્ષા અને પરિમાણ એની જ ઘાત લેવાની. એની ઘાત કેટલી છે? ઉપર 2, તો પરિમાણ 2 જશે. તો આપણને આટલું આવડવું જોઈએ. ઠીક છે, ચલો એક હજી ઉદાહરણ લઈ લઉં. હવે આ રીતનું આપ્યું હોય d2y/dx² અને ઘાતમાં 3 પ્લસ e⁻dy/dx પ્લસ y બરાબર 0. ઓકે, જેમ મેં તમને સાઇન કોસ ની વાત કરેલી એ વસ્તુ આમાં પણ લાગુ પડે, e⁻ માં પણ. ઓકે, બોલો કક્ષા કેટલી લખું? કક્ષા એટલે મહત્તમ વિકલન 2. પરિમાણ કેટલું લખવું? અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત. બરાબર, આમાં પણ આપણે શું લખવાનું? અવ્યાખ્યાયિત. એટલે જેમ પેલા સાઇન કોસ માં લાગુ પડે કે સાઇન ની અંદર ખૂણામાં વિકલન ન હોવું જોઈએ, એમાં એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય, ઘાતાંકીય વિધેય વાળું. e⁻ તો રેસ્ટુ માં પણ વિકલન ના ચાલે, આવું ન હોવું જોઈએ. ઓકે, એટલે ખાલી e ની ઘાતમાં એવું નહીં, a ની ઘાતમાં, 2 ની ઘાતમાં, 3 ની ઘાતમાં, ગમે તેની ઘાતમાં વિકલન ના જોઈએ. પેલામાં ખૂણામાં વિકલન ના જોઈએ, આમાં ઘાતમાં વિકલન ના જોઈએ. જો આવું આવે તો પરિમાણ અવ્યાખ્યાયિત થાય. બરાબર, એ જ રીતે ધારો કે આવું છે dq/dx³ પ્લસ d2y/dx² અને 3 ઘાત અને પ્લસ log સાથે ચલો dy/dx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. તો બોલો કક્ષા કેટલી લખું? 3. એટલે મહત્તમ વિકલન 3 વાર અને પરિમાણ કેટલા લખું? પરિમાણ અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત. ફરી એકવાર અવ્યાખ્યાયિત. ઓકે, કેમ? કારણ કે અહીંયા log ની અંદર આમ હોવું શું જોઈએ? log x. લઘુ ગુણકીય વિકલન, લઘુ ગુણકીય વિધેય એટલે log x, પણ પેલા x ની જગ્યાએ આ વિકલન આવી ગયું તો એ નહીં ચાલે. ઓકે, તો sin cos એટલે કે પેલા ખૂણામાં વિકલન ના ચાલે, ઘાતમાં વિકલન ના ચાલે, log ની અંદર વિકલન ના ચાલે. તો આ બધી વસ્તુમાં જો આવી રીતે જોવા જાવ તો આ બે વિધેય ભેગા થયા એવું કહેવાય. બરાબર, તો આ રીતે ભેગું થતું હોય તો એમાં પરિમાણ આપણને મળે નહીં. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કક્ષા અને પરિમાણ માટે. ખ્યાલ આવી જશે ભાઈ બધાને કક્ષા પરિમાણમાં? ઓકે, તો હજી તો ઘણો ટાઈમ છે આપણી જોડે. ઓકે, ચલો તો હવે આગળની જ વાત કરીએ. આપણે સ્વાધ્યાય 9.2 આખું ચલાવવાનું છે. ઓકે, ચલો તો હવે ખાસ ધ્યાન રાખજો, સ્વાધ્યાય 9.2 એક સરસ સ્વાધ્યાય છે. 9.2 અને 9.3 બંને મસ્ત સ્વાધ્યાય છે. 9.3 ભલે કેન્સલ હોય પણ આપણે કરાવશું. ઓકે, આવડવું જોઈએ, મજા આવે એવું છે. હવે આગળના સ્વાધ્યાય 9.2 માટે
ઓકે, હવે વિકલ સમીકરણના ઉકેલ. એક જ મિનિટ, કઈ ગયું? યસ. વિકલ સમીકરણના ઉકેલ. ચલો આપણે એવું કરીએ કે ફરીથી જોઈન થઈ જઈએ, બરાબર? એટલે 9.1 માટે આખો અલગ વિડીયો રહે અને 9.2 નો આખો અલગ વિડીયો થઈ જાય, બરાબર? આપણે બધા એ જ લિંક ઉપર ફરીથી જોઈન થઈ જાઓ. ચલો